નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો ભેંસ પેલું વેતર વ્યાણી છે, ખડેલી પહેલા વેતરમાં જ છે। ભેંસ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે અને હાડ ગજામાં પણ ચારી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। પહેલું જ વેતર વ્યાણી છે। હાલ દૂધની વાત કરીએ તો સાંજે 5 લીટર અને સવારે 6 લીટર દૂધ કરે છે એવું માલિકનું કહેવું છે। ફૂલ જવાબદારીથી આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે। નીચે પાડો છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે। પારું મૂકીને દોવાની રહેશે એવું માલિકનું કહેવું છે। ભેંસ બહુ સારી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ચારે ચાર આષાઢ કમ્પ્લીટ છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે અને 9 સાંદરી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। સોજી સારી અને સસ્તી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં। કિંમતની વાત કરીએ તો 85,000 રૂપિયા કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થશે એવું માલિકનું કહેવું છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો હડમતિયા ગામ છે, હડમતિયા વિસળ ગામ છે, ભેસાણ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આષાઢ પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। સાવ સોજી સારી અને સસ્તી ભેંસ છે, 18 દિવસની વ્યાણેલી છે। વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં વ્યાણેલી છે। દૂધની વાત કરીએ તો હાલ 6 લીટર દૂધ છે એવું માલિકનું કહેવું છે। નીચે આડો છે, બધી વાતની જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ચારે ચાર આષાઢ કમ્પ્લીટ છે। આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, બધી જાતની જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે। હાલ 6 લીટર દૂધ દોઈ લેવાનું, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે અને હાલ 18 દિવસની વ્યાણેલી છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। કિંમતની વાત કરીએ તો 75,000 રૂપિયા કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માધવપુર ગામ છે, પોરબંદર જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર પેલવેતરી ખડાઈ છે, વેચવાની છે, વ્યાણેલી છે, 1 મહિનો થયો છે, 3-4 લીટર દૂધ કરે છે। પહેલા વેતરમાં 3 થી 4 લીટર દૂધ કરે છે, હેઠે પાડી છે અને બધી જવાબદારીથી દેવાની છે। ચારે ચાર આષાઢ પણ કમ્પ્લીટ છે, કોઈ જાતનો ફોલ્ટ નથી, આહારનો પણ ફોલ્ટ નથી અને ગરમી આહારનો કોઈ પેટનો કોઈ ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। બધી જવાબદારી લેવામાં આવશે। ઊંચાઈ લંબાઈની વાત કરીએ તો ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે અને ઘાટે પણ સારી છે અને ભાવમાં પણ સસ્તી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 70,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાનેલી ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, જાફરાબાદી નસલની ભેંસ છે। હાલ દૂધની વાત કરીએ તો 4 લીટર દૂધ છે, 4 મહિનાની વ્યાણેલી છે અને પાછો 31 દિવસનો ગાભ છે એવું માલિકનું કહેવું છે। ફૂલ જવાબદારી લેવામાં આવશે, ડોક્ટરી કરાવી લેવાની છૂટ, ગાભણ છે કે ખાલી છે તે જોઈ લેવાની છૂટ ડોક્ટરી કરીને। હાલમાં 4 લીટર દૂધ આપે છે અને 4 મહિનાની વ્યાણેલી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે અને પ્યોર જાફરાબાદી નસલની ભેંસ છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 70,000 રૂપિયા કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભલગામ છે, માણાવદર તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, 3 મહિનાનો ગાભ છે એવું માલિકનું કહેવું છે। ચેક કરાવી લેવાની છૂટ, ડોક્ટરી કરાવી લેવાની છૂટ એવું માલિકનું કહેવું છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોમાં જોઈ શકો છો। જાફરાબાદી નસલની ખડાઈ છે, હાલ 3 મહિનાની ગાભ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી।
અને બધી જવાબદારી લેવામાં આવશે। આ આસળની બધી જવાબદારી લેવામાં આવશે। કિંમતની વાત કરીએ તો 1,10,000 રૂપિયા કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોરજર ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, ભગર ભેંસ વેચવાની છે। 5મું વેતર વ્યાણી છે એવું માલિકનું કહેવું છે। વ્યાણી એને 24 દિવસ થયા છે। દૂધ પારું ને ધવરાવતા સાંજે 4 લીટર અને સવારમાં 4.5 લીટર દૂધ આવે છે એવું માલિકનું કહેવું છે। ભેંસ બહુ સારી છે, તેના ઘરની જ ભેંસ છે। પારુમાં નીચે પાડી છે અને પારું પણ બહુ સારું છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાટ ગજે પણ સારી છે અને કોઈ બીજો ફોલ્ટ નથી। 4 આંચળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ ફોલ્ટ નથી તેવું માલિકનું કહેવાનું છે અને સાવ સોજી સારી અને સસ્તી ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 58,000 રૂપિયા અને 58,500 કિંમત રાખેલ છે માલિકે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો હળમતિયા વિસળ ગામ છે, ભેસાણ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, પહેલું વેતર જ છે, 2 મહિનાની વ્યાણેલી છે, 3 લીટર દૂધ કરે છે, 2 ટાઈમ દોવામાં સાવ સોજી અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। પાછી 15 દિવસની થઈ ગઈ છે એવું માલિકનું કહેવું છે। આ આચળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, 2 મહિનાની વ્યાણેલી છે અને પાછી 15 દિવસ થઈ ગઈ તેના એવું માલિકનું કહેવું છે। હાલ 3 લીટર દૂધ કરે છે, પહેલા વેતરમાં જ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આચળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાટ ગજામ પણ સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 4 આંચળ પણ કમ્પ્લીટ છે અને આનો કોઈ ફોલ્ટ નથી, બધી જવાબદારી લેવામાં આવશે। કિંમતની વાત કરીએ તો 62,000 રૂપિયા કિંમત રાખેલ છે। પહેલું વેતર ખડાય છે અને બીજા વેતરમાં 15 દિવસ થયા છે, થઈ ગઈ તેને ડોક્ટરી કરાવી લેવાની છૂટ એવું માલિકનું કહેવું છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બજાણ ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ હશે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, હાલ 3જા વેતરમાં છે, 10 દિવસની કાચી છે અને આગલા વેતર દૂધની વાત કરીએ તો 8 લીટર દૂધ કરતી ફૂલ જવાબદારીથી આપવાની છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાટ ગજામાં પણ સારી છે અને ઘાટે પણ પ્યોર જાફરાબાદી નચલી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આગલા વેતરમાં 8 થી 9 લીટર દૂધ હતું એવું માલિકનું કહેવું છે। ચેક કરાવી લેવાની છૂટ, દોરાવી લેવાની છૂટ એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 1,15,000 રૂપિયા કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કંજરડી ગામ છે, વંથલી તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ જોવા મળી જાય છે ભેંસ। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકના કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, હાલ પહેલા વેતરમાં જ છે, 20 દિવસની કાચી છે અને 4 દાંતે છે। ગરમીની ને આહની બધી જવાબદારીથી દેવાની છે। આ આચળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાટ ગજામાં પણ સારી છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 62,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઢાંગ ગામ છે, ઉપલેટા તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં તમને આ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 10 નંબર ઉપર પાડો વેચવાનો છે, 4 દાંતે છે, દાવામાં સારો છે એવું માલિકનું કહેવું છે। મારવાની બધી જવાબદારીથી દેવાનો છે, કોઈ પણ જાતનો ટેવ નથી, મારવાની પણ ટેવ નથી। આ સાવ સોજો બકરી જેવો પાડો છે, દાવામાં ફૂલ જવાબદારીથી દેવાનો છે અને સારો છે, રૂબરૂ જોઈ લ્યો એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આ આચળ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી પાડામાં, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। સાવ સોજો સારો અને સસ્તો પાડો છે। કિંમતની વાત કરીએ તો 50,000 રૂપિયા કિંમત રાખેલ છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રાજપરા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને આ પાડો જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો તો સબસ્ક્રાઈબ કરો।